હાય, ગુડ આફ્ટરનૂન. આજે વેધર બહુ સારું છે, તો આપણે કંઈક તીખું અને ટેસ્ટી બનાવીએ. તો તે માટે મેં પહેલાં રીંગણાને શેકીને સરસ મજાનો પેસ્ટ કરી લીધો છે રેડી. તો હવે આપણે ડુંગળીને કટ કરી લઈશું, પછી ટમેટાને અને મરચાંને બધું કટ કરીને રેડી કરી દઈશું. ત્યાર પછી આપણે ખાંડેલું મરચું રેડી કરવાનું છે. એમાં થોડું પાણી એડ કરીને સરખું મિક્સ કરી લઈશું, જેથી ટેસ્ટ આપણો સારો આવે. ત્યાર પછી આપણે કુકરમાં તેલ એડ કરી તેમાં ડુંગળી, ટમેટું અને મરચું એડ કરી લઈશું અને સરખી રીતના તેને કૂક થવા દઈશું. આ રેસીપી હું પહેલી વાર કરું છું, એટલે હું શ્યોર નથી કે કેવું થશે. પછી તેને કૂક થવા દઈશું સરખી રીતના. પછી કૂક થયા પછી તેમાં મરચું, મીઠું ને બધું સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું. પછી સરખી રીતના કૂક થવા દઈશું. પછી કૂક થયા બાદ તેમાં આપણે ઓળો એડ કરવાનો છે. પછી ઓળો એડ થઈ પછી તેને સરખી રીતના મિક્સ કરી અને તેને આપણે પેક કરવાનું છે. થોડી વાર ગેસ ઉપર રહેવા દેવાનું, તેથી ટેસ્ટ સારો આવે આપણો. વાવ, સરસ મજાનું રેડી થઈ ગયું છે. હવે આપણે તેને જોઈએ. વાવ, બહુ સારું બન્યું છે. આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ, કેમ કે હું પહેલી વાર બનાવું છું. બાય.